પોરબંદરના ચોપાટી મેળા મેદાન નજીક આવેલા રામ મંદિરમાંથી ચાંદીના છત્ર અને રોકડ રકમની ચોરી થઈ હતી, ત્યારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તસ્કરને ઝડપી લીધો છે। પોરબંદરના ચોપાટી રોડ પર પાણી પુરવઠા બોર્ડની કચેરી પાસે આવેલ ભગવાન શ્રી રામના મંદિરમાં રહેતા અને સેવા પૂજા કરતા દિલીપભાઈ ધનજીભાઈ ભાદરેચા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે રામ મંદિરના પટાંગણમાં આવેલા રૂમમાં તેઓ રહે છે અને હાલમાં તેઓ સવારે મંદિરમાં ગયા ત્યારે દાનપેટી ઉપરની ભગવાન રામની ચરણ પાદુકા નીચે પડી હતી તથા દાનપેટીમાં લગાડેલા બે તાળા ખુલ્લી હાલતમાં દાનપેટી પાસે પડ્યા હતા અને ભગવાન રામની મૂર્તિ ઉપરથી ચાંદીનું 300 ગ્રામ વજનનું અંદાજે 30,000ની કિંમતનું છત્ર ચોરાઈ ગયું હતું તથા દાનપેટીમાંથી પણ 1300 રૂપિયા જેટલી અંદાજે રોકડ રકમ ચોરાઈ ગઈ હતી। મંદિરની પાછળના દરવાજાનું તાળું બંધ હતું પણ નકુચો તૂટેલો હતો। આ ચોરી મામલે કમલાબાગ પોલીસ મથક ખાતેથી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં રૂપિયા 31,400નો મુદ્દામાલ ચોરી થયો હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારે પોલીસે તપાસ દરમિયાન બાતમી મળી હતી કે ચોરી કરનાર મનીષ દિલીપભાઈ ગોસ્વામીએ અને તેણે ચોપાટી રામદેવ મંદિરની પાછળ ભાગે આવેલા વડલાના ઝાડ પાસે મુદ્દામાલ સંતાડેલ છે તે લેવા માટે જઈ રહ્યો હતો, ત્યારે પોલીસે વોચ ગોઠવી મનીષને ઝડપી લઈ ચોરીમાં ગયેલ મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી હતી। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।